વાત કરીએ વલસાડના ભારે વરસાદના કારણે જળાશયોમાં જળસ્તર વધી રહ્યા છે। ભારે વરસાદ બાદ કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો। રાત્રે જળસ્તર ઘટ્યા બાદ ફરી જળ સપાટી વધી છે। કાવેરી નદીનું જળસ્તર વધીને 16 ફૂટ પર પહોંચ્યું। આ સાથે કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ પર પહોંચી છે। વલસાડમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી। ભારે વરસાદના કારણે અંડરપાસ પાણી થયો છે। છીપવાડ અને મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો। વલસાડ શહેરથી 40 ગામોને જોડતો રસ્તો બંધ થયો। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલની સ્થિતિની વચ્ચે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે। છીપવાડ હનુમાનજી મંદિર પાસે વાહન ચાલકોને મુશ્કેલી પડી છે। જિલ્લા વહીવટીતંત્રે શાળા કોલેજોમાં રજા જાહેર કરી। વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે। નાના પૌઢાથી અંભેટી થઈ વાપી જવાના રસ્તા પર પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા એક લક્ઝરી બસ ફસાઈ છે। વાપીથી અંભેટી નાના પૌઢાને જોડતો માર્ગ બંધ થતા બસ ફસાઈ છે। વલસાડના ધરમપુરના બોપી ગામે વરસાદી પાણીમાં તણાઈ કાર વહેલી સવારે માન નદીમાં તણાઈને આવી છે। આ કાર ચાલકનો આબાદ બચાવ થયો। મોડા આંબા અને બોપી માન નદીના બ્રિજ પર ઘટના બની। રેડ એલર્ટની વચ્ચે નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો। બિલીમોરા નજીક દેવસર ગામે વેંકટેશ્વર સોસાયટીમાં પાણી ભરાયા। કમર સુધી પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં સપડાયા છે। વાહનો પણ વરસાદી પાણીમાં ડૂબી ગયા। નવસારીની કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે। બિલીમોરામાં આવેલા દેસરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। પૂર્વ અને પશ્ચિમને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। કાવેરી નદીની સપાટી વધતા તંત્ર એલર્ટ પર। તાપીના વ્યારા કણઝા ફાટકના રેલવે ગરનાળામાં પાણી ભરાયા। 1 ફૂટથી વધારે પાણી ભરાતા હાલાકી। દર વર્ષે અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। વરસાદી પાણીના નિકાલની કોઈ કામગીરી ન કરાતા લોકોમાં રોષ। તાપીમાં વરસાદી માહોલની વચ્ચે અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા। ગ્રામીણ વિસ્તારના 18 માર્ગ બંધ હાલતમાં છે। પંચોલથી પાલસિયાને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યું। આ સાથે ઓવરટેપિંગ થવાના કારણે અલગ અલગ 18 માર્ગ બંધ કરી દેવામાં આવ્યા। વ્યારા તાલુકામાં 1, ડોલવણમાં 12 અને વાલોડમાં 5 માર્ગ બંધ કરી દેવામાં આવ્યા। ભરૂચ જિલ્લામાં મેઘરાજાની બેટિંગ। હાંસોડમાં સૌથી વધુ 2.83 ઇંચ વરસાદ ખાબક્યો છે। વાલિયામાં 1.89, અંકલેશ્વરમાં 1.42 અને ભરૂચમાં 1.02 ઇંચ વરસાદની સ્થિતિ સામે આવી। આ સાથે નેત્રંગ, ઝઘડિયા, વાઘરા, જંબુસર અને આમોદમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો। સુરતના જાપા બજારમાં જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થઈ છે। મકાનની દિવાલ પડવાની ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો। સદનસીબે 2 મોટી જાનહાનિ ટળી છે। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી। આગામી 48 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી છે। સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। 24 થી 27 જુલાઈ દરમિયાન ગોધરા, લુણાવાડા, દાહોદના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા। હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે। 2 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ। નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી। સુરત, તાપી, ડાંગ, દમણમાં અતિભારે વરસાદની આગાહી। અમરેલીના જાફરાબાદ બંદર પર લગાવવામાં આવ્યું 3 નંબરનું સિગ્નલ। દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાએ લગાવવામાં આવ્યું છે સિગ્નલ। સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ભારે પવનના કારણે લગાવવામાં આવ્યું 3 નંબરનું સિગ્નલ। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી।